હેલો બાળકો, મેં કહ્યું તું ને કે આપણે જલ્દી મળીશું. તો રવિવારની રજામાં મજા કરીને ફરીથી હું તમને ગણિત શીખવવા પહોંચી ગઈ. શીખશો ને મારી સાથે ગણિત? તો ચાલો શરૂ કરીએ. બાળકો, આપણું પહેલું ચેપ્ટર તો ચાલુ જ છે, રાષ્ટ્રીય ફળ કેરી. બાળકો, આજે આપણે કોષ્ટક પરથી દાખલા ગણવાના છે. અહીં આપણને કેરીનો પ્રકાર એટલે કે કેરીની જાત અને તેની સામે તેનો ભાવ પ્રતિ કિગ્રા એટલે કે 1 કિલો કેરીનો ભાવ આપેલો છે. આનો ઉપયોગ કરી આપણે પાછળ જે પ્રશ્નો પૂછેલા છે તેના જવાબ આપવાના છે. તો ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, રેખાબેને 4 કિગ્રા બદામ કેરી ખરીદી, તો તેમણે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો ચાલો શરૂ કરીએ. બાળકો, કોષ્ટક પરથી જોશો તો તમને ખ્યાલ આવશે કે 1 કિગ્રા બદામ કેરીનો ભાવ 70 રૂપિયા છે. હવે રેખાબેન 4 કિગ્રા બદામ કેરી ખરીદે છે, તો આપણે ત્રિરાશિ મૂકીશું. કિગ્રા રૂપિયા, કિગ્રાની નીચે 1 કિલો અને રૂપિયાની નીચે 70. 1 કિલોગ્રામના 70 રૂપિયા, તો 4 કિલોગ્રામના કેટલા? હવે આપણે ત્રિરાશિ મૂકીશું. 4 ગુણ્યા 70, 4 ગુણ્યા 70. આ તો સાવ સહેલું છે. 4 સત્તા 28 અને પાછળનું મીંડું એટલે કે 280 રૂપિયા. એટલે રેખાબેન 4 કિલોગ્રામ બદામ કેરીના 280 રૂપિયા ચૂકવે છે. બરાબર. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. નિકિતાબેને 3 કિગ્રા તોતાપુરી કેરી અને સુધાબેને 5 કિગ્રા હાફૂસ કેરી ખરીદી. બંનેએ દુકાનદારને કેટલા રૂપિયા ચૂકવ્યા? તો પહેલા આપણે નિકિતાબેનનું શોધીશું. નિકિતાબેન તોતાપુરી કેરી ખરીદે છે, તો કોષ્ટક પરથી આપણને 1 કિગ્રા તોતા કેરીનો ભાવ 45 રૂપિયા આપેલો છે. હવે નિકિતાબેન 3 કિગ્રા તોતા કેરી ખરીદે છે, તો આપણે ત્રિરાશિ મૂકીશું. 1 કિગ્રા તોતા કેરીના 45 રૂપિયા, તો 3 કિગ્રા તોતા કેરીના કેટલા? હવે ત્રિરાશિ મૂકીશું. 3 ગુણ્યા 45. હવે ગુણાકાર કરીએ. 45 ગુણ્યા 3. 5 તેરી 15, 15 નો પાંચડો, વધી ચડી 1, 4 તેરી 12, 12 ને 1 13, એટલે કે 135 રૂપિયા નિકિતાબેને ચૂકવ્યા. હવે સુધાબેનનું ગોતીએ. તો કે સુધાબેન કેટલા કિલો હાફૂસ કેરી ખરીદે છે? સુધાબેન 5 કિગ્રા હાફૂસ કેરી ખરીદે છે. કોષ્ટક પરથી જોશો તો મિત્રો ખ્યાલ આવશે કે 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ 60 રૂપિયા છે. હવે ત્રિરાશિ મૂકીએ. 1 કિલોગ્રામના 60 રૂપિયા, તો 5 કિલોગ્રામના કેટલા? 5 ગુણ્યા 60. આ ગુણાકાર તો સાવ સહેલો છે. 5 છક 30 અને પાછળનું મીંડું એટલે કે 300 રૂપિયા, તો સુધાબહેને 300 રૂપિયા ચૂકવ્યા. સમજાણું ને મિત્રો? ચાલો હવે આગળ વધીએ. ત્રીજો દાખલો છે, દિલીપભાઈએ 5 કિગ્રા લંગડો કેરી અને અલ્કેશભાઈએ 3 કિગ્રા કેસર કેરી ખરીદે છે, તો બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા પડશે અને કેટલા? તો ચાલો શોધીએ. બાળકો, પહેલા આપણે દિલીપભાઈનું શોધીશું. દિલીપભાઈ લંગડો કેરી ખરીદે છે, તો 1 કિગ્રા લંગડો કેરીનો ભાવ 80 રૂપિયા છે, જે આપણને કોષ્ટકમાં આપેલું છે. હવે દિલીપભાઈ 5 કિગ્રા લંગડો કેરી ખરીદે છે, તો હવે આપણે ત્રિરાશિ મૂકીશું. 1 કિલોના 80 રૂપિયા, તો 5 કિલોના કેટલા? હવે ત્રિરાશિ માંડીએ. 5 ગુણ્યા
80। આ ગુણાકાર પણ સાવ સહેલો છે. 5 અઠ્ઠા 40 અને પાછળનું શૂન્ય એટલે કે 400 રૂપિયા દિલીપભાઈએ ચૂકવ્યા. હવે રકમમાં આપણને આપેલું છે કે અલ્કેશભાઈએ 3 કિગ્રા કેસર કેરી ખરીદી છે. તો પહેલા આપણે અલ્કેશભાઈનું શોધીએ. અલ્કેશભાઈ 3 કિગ્રા કેસર કેરી ખરીદે છે. તો 1 કિગ્રા કેસર કેરીનો ભાવ કોષ્ટકમાં 140 રૂપિયા આપેલો છે. હવે ત્રિરાશિ મૂકીએ. 1 કિગ્રાના 140 રૂપિયા. તો 3 કિગ્રાના કેટલા? ફરીથી ત્રિરાશિ મૂકીએ. 140 ગુણ્યા 3. હવે મેં તમને ઘડિયા પાકા કરવાના કીધા હતા, તો તમે 14નો ઘડિયો તો આવડતો જ હશે. 14 તેરી 42 અને પાછળનું શૂન્ય એટલે કે 420 રૂપિયા. અલ્કેશભાઈએ 420 રૂપિયા ચૂકવ્યા. બાળકો, હવે જુઓ તો આ બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવ્યા? સરસ, અલ્કેશભાઈએ વધારે રૂપિયા ચૂકવ્યા. કેટલા? તો કે 20 રૂપિયા. તો બાળકો, જવાબ આપણને મળી ગયો. અલ્કેશભાઈએ 20 રૂપિયા વધારે ચૂકવ્યા. બરાબર. ચાલો હવે ફરી આગળ વધીએ. અશોકભાઈ 13 કિગ્રા કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને 2000ની નોટ આપે છે. તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા પાછા આપશે? ચાલો ગણીએ. હવે કોષ્ટક પરથી આપણને 1 કિગ્રા કેસર કેરીનો ભાવ તો ખબર જ છે, 140 રૂપિયા. અને અશોકભાઈ 13 કિગ્રા કેસર કેરી ખરીદે છે. તો આપણે પહેલા ત્રિરાશિ મૂકીશું. 1 કિગ્રાના 140 રૂપિયા. તો 13 કિગ્રાના કેટલા? હવે ગુણાકાર કરીશું. 13 ગુણ્યા 140. આ ગુણાકાર તો મોટો છે એટલે મેં બાજુમાં દર્શાવેલો છે. 140 ગુણ્યા 13. એકમનું શૂન્ય. 1ની સાથે 0 ગુણાય તો 0. 1 ચોક 4 અને 1 એકા 1. પછી સરવાળાની નિશાની. 3ની સાથે 0 ગુણાય તો 0. 4 તેરી 12. 12નો બગડો વધી ચડી 1. 3 એકા 3. 3 ને 1 4. હવે 1400 અને 420નો સરવાળો કરીએ. 0 ના 0, 2 ના 2, 4 ને 4 8, 1 ના 1. તો અશોકભાઈએ 1820 રૂપિયા ચૂકવવાના છે, પરંતુ તેમણે દુકાનદારને 2000ની નોટ આપેલી છે. તો 2000માંથી 1820 બાદ કરશું. તો ચાલો મિત્રો, બાદબાકી કરો. કેટલા રૂપિયા વધે છે? સરસ, 180 રૂપિયા વધે છે, જે દુકાનદાર અલ્કેશભાઈને પાછા આપશે. સમજાણું બાળકો? ચાલો હવે આગળ વધીએ. રાકેશ પાસે 240 રૂપિયા છે. તેમાંથી તે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી અને બાકીના રૂપિયાની તોતાપુરી કેરી ખરીદે છે. તો તેણે કેટલા કિગ્રા હાફૂસ અને કેટલા કિગ્રા તોતાપુરી કેરી ખરીદી? બાળકો, પહેલા આપણે હાફૂસ કેરીનું શોધશું. તો રાકેશ પાસે કુલ 240 રૂપિયા છે. તેમાંથી તે ચોથા ભાગની હાફૂસ કેરી ખરીદે છે, એટલે 240 છેદમાં 4. હવે છેદ ઉડાડો. વિચારો કે 4ના ઘડિયામાં ક્યાંય 24 આવે છે? હા, 6 ચોક 24. પાછળનું મીંડું એટલે કે 60 રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે. હવે 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ આપણને કોષ્ટક પરથી મળશે. તો 1 કિગ્રા હાફૂસ કેરીનો ભાવ ₹60 છે. તો હવે આપણે ત્રિરાશિ મૂકીશું. કિગ્રા રૂપિયા. 1 કિગ્રાના 60 રૂપિયા. તો રાકેશ 60 રૂપિયામાં કેટલા કિગ્રા હાફૂસ કેરી મેળવે?
હવે ત્રિરાશિ મૂકીએ. 60 ગુણ્યા 1/60. આ તો સાવ સહેલું. 60 ઉડી જશે અને વધશે 1, એટલે કે રાકેશ 1 કિગ્રા હાફૂસ કેરી ખરીદે છે. બરાબર. હવે આપણે તોતાપુરી કેરીનું શોધીશું. હવે એમ કહ્યું છે કે બાકીના રૂપિયાની તે તોતા કેરી ખરીદે છે, તો 240 માંથી આપણે 60 રૂપિયા બાદ કરીશું, એટલે આપણને શું જવાબ આવશે? તો કે તોતાપુરી કેરી ખરીદે છે તેના રૂપિયા આવશે. તો 240 માઇનસ 60 કરીએ તો કેટલો આવે જવાબ મિત્રો? ચાલો બાદબાકી કરો. વેરી ગુડ. 180 રૂપિયા. એટલે કે રાકેશ 180 રૂપિયાની તોતાપુરી કેરી ખરીદે છે. પરંતુ અહીં આપણને એ પૂછેલું છે કે કેટલા કિગ્રા તોતાપુરી કેરી ખરીદે છે. તો ચાલો શોધીએ. 1 કિગ્રા તોતા કેરીનો ભાવ 45 રૂપિયા છે, જે કોષ્ટકમાં આપેલો છે. હવે ત્રિરાશિ મૂકીએ. કિગ્રા રૂપિયા. 1 કિગ્રાનો ભાવ 45 રૂપિયા છે, તો રાકેશ 180 રૂપિયામાં કેટલા કિલોગ્રામ ખરીદે? હવે ત્રિરાશિ મૂકીએ. 180 ગુણ્યા 1/45. આ તમને અઘરું લાગશે, પણ આ તો સાવ સહેલું છે. વિચારો કે એવો કયો ઘડિયો છે જ્યાં 18 પણ આવે અને 45 પણ આવે? સરસ. 9 નો ઘડિયો. 9 દુ 18, 9 પંચા 45 અને પાછળ વધ્યું 0. હવે આપણી પાસે છે 2/5. 5 એકા 5, 5 ચોક 20. તો આપણને જવાબ મળી ગયો. 4 કિગ્રા તોતાપુરી કેરી રાકેશ ખરીદે છે. સમજાણું ને મિત્રો? ચાલો હવે આગળ વધીએ. સંજયભાઈએ 4 કિગ્રા હાફૂસ કેરી, અડધો કિગ્રા બદામ કેરી અને અડધો કિગ્રા કેસર કેરી ખરીદી. તો તેણે દુકાનદારને કેટલી કિંમત ચૂકવવી પડશે? તો પહેલા આપણે હાફૂસ કેરીનું શોધીશું. 1 કિલોગ્રામ હાફૂસ કેરીનો ભાવ 60 રૂપિયા છે, કોષ્ટકમાં આપેલો છે. હવે ત્રિરાશિ મૂકીએ. કિગ્રા રૂપિયા. 1 કિલોગ્રામનો ભાવ 60 રૂપિયા છે, તો 4 કિલોગ્રામના કેટલા? 4 ગુણ્યા 60, એટલે કે 6 ચોક 24 અને પાછળનું 0. 240 રૂપિયાની હાફૂસ કેરી ખરીદે છે. હવે આપણે બદામ કેરીનું શોધીશું. તો કે રકમમાં આપેલું છે કે સંજયભાઈ અડધો કિલોગ્રામ બદામ કેરી ખરીદે છે. હવે ત્રિરાશિ મૂકીએ. પરંતુ આપણને 1 કિગ્રા બદામ કેરીનો ભાવ 70 રૂપિયા છે, જે કોષ્ટકમાં આપેલો છે. હવે ત્રિરાશિ મૂકીએ. કિગ્રા રૂપિયા. 1 કિલોગ્રામનો ભાવ 70 રૂપિયા છે, તો અડધો કિલાના કેટલા? આ તો આપણને થોડું અઘરું પડશે, એટલે આપણે બાજુમાં ભાગાકાર કરી લઈશું. 70 ભાગ્યા 2. 2 તેરી 6. 7 માંથી 6 જાય તો 1, ઉપરથી ઉતાર્યું 0. 2 પંચા 10. 10 માંથી 10 જાય તો 0, એટલે આપણને જવાબ મળ્યો 35. 35 રૂપિયાની બદામ કેરી ખરીદે છે. હવે આપણને રકમમાં એમ પૂછ્યું છે કે અડધો કિગ્રા કેસર કેરી પણ ખરીદે છે. તો ચાલો હવે કેસર કેરીનું શોધીએ. 1 કિગ્રા કેસર કેરીનો ભાવ રૂપિયા 140 છે, જે કોષ્ટકમાં આપેલું જ છે. તો ત્રિરાશિ મૂકીએ. 1 કિગ્રાના 140 રૂપિયા, તો અડધો કિગ્રાના કેટલા?
1/2 ગુણ્યા 140 એટલે કે 140 એના છેદમાં 2 આવશે. હવે વિચારો 2ના ઘડિયામાં ક્યાંય 14 આવે છે? હા, 2 એકા 2 અને 2 સત્તા 140 અને પાછળનું 0 એટલે કે 70 રૂપિયા. તો સંજયભાઈ 70 રૂપિયાની કેસર કેરી ખરીદે છે. હવે બાળકો, રકમમાં આપણને એમ પૂછેલું છે કે કુલ કેટલા રૂપિયા ચૂકવશે? તો ત્રણેયનો સરવાળો કરીએ. કુલ રૂપિયા બરાબર 240 રૂપિયા હાફૂસ કેરીના ચૂકવે છે, 35 રૂપિયા બદામ કેરીના ચૂકવે છે અને 70 રૂપિયા કેસર કેરીના ચૂકવે છે. હવે સરવાળો કરો. શું આવ્યો જવાબ? 345 રૂપિયા. તો સંજયભાઈ દુકાનદારને 345 રૂપિયા ચૂકવશે. સમજાણું? સરસ. મિત્રો, આજ માટે આપણે આટલું જ રાખીએ અને આ કોષ્ટક અને આ દાખલા તમારે PWની બુકમાં લખવાના છે. ખાસ ધ્યાનથી સાંભળજો મિત્રો. PWની બુકમાં આ કોષ્ટક અને દાખલા બંને લખવાના છે. તો આજ માટે બાળકો આટલું જ રાખીએ અને કાલે ફરી મળીશું. બાય બાય.